એટલે હા હા મંગુબેન પછી કર્મ મગન પછી જે બિયારણ મળ્યું છે મંગુબેનને એ પણ મળ્યું છે આ શાકભાજીનું. કયું કયું? હા ગવાર છે, ભીંડો છે, પછી રીંગણી છે. ગવાર કેવો છે બતાવો તો જરા. આ રહ્યું ને સાહેબ. પછી બીજું શું શું મળ્યું? બીજી આ રીંગણ. આ રીંગણ પછી સાહેબ ભેંડામાં તો શું કે જમીનમાં થોડુંક પાણીમાં ફેરે તો ભેંડો બિયારણ બરોબર આ એક કોથળી આવે એટલે પછી એમાં તો કેટલું પાવાનું. બરોબર છે. એટલે આનાથી લાભ થયો છે શાકભાજીથી બધા? આ શાકભાજી તો આ પાણીથી સાહેબ આ વેચરો કરીએ અને પેટ રોજગાર થાય બીજું કંઈ આમાં. એટલે ખાઓ છો તમે શાક ઘરે? હા ના વાવીના ગામમાં વેચી ખાઈએ. ગામમાં વેચો છો? હા હા એટલે આવક થાય છે? હા હા આવક થાય. કેટલું વેચ્યું? વિકાય કે 100-150 રૂપિયાનું વેચાય છે. એમ ને? હા આતરા દિવસે ઉતારીએ 100-150 રૂપિયાનો રોજગાર થાય. એટલે એટલી આવક છે નાનકડી? હા હા બસ એટલી. એટલે ફરી વખત ધારો કે વધારે કરવું હોય મોટું તો થાય સાહેબ. તો થાય ને? થાય થાય. સરખું ધ્યાન રાખીને વધારે ધ્યાન રાખીને કરો તો થાય ને? હા થાય થાય. એટલે આ જે સ્કીમ છે યોજના જે છે હા હા બાગાયત યોજના હા એનાથી લાભ છે? મળે સાહેબ મળે. બરોબર. હા હા મળે. એ સર શાકભાજીનો વાવેતર કરીએ તો સાહેબ લાંબુ ઉત્પાદન કરીએ તો અમને મળે લાભ મળે. હા ચોમાસામાં કરવાનો. શું વાવશો તો તમને વધારે લાભ મળશે? ચોમાસામાં તો ચોરી છે, પછી કાકડી છે, પછી આ ગવારફળી છે, એવું બધું વાવીએ સાહેબ. અને પછી વેચશો કે ઘર માટે દાણા વાપરશો? મેથી તો પછી શું કે ચોમાસા બાદ પછી દાણા મેથી છે, ગાજર છે, કુબી છે, ફુલાવર છે, એ રોપા કરીએ અને વાવીએ પછી. અને પછી વેચશો તમે? હા પછી એને પાછો શું કે રોપા કરીને વળીને પાછું આમાં વાવેતર કરીએ અને વાવેતર કરીને પછી થાય એટલે પછી વેચવાનું થાય છે. હા બરાબર છે. બીજું કંઈ કહેવું છે તમારે? બીજું તો શું સાહેબ કે આ થોડોક ઝાડખાનો ઉપયોગ કરવાનો થાય છે કે કોઈ કલમવાળી બોરડી હોય તો એ સાહેબ થોડી ઘણી 20-25 છોડ હોય તો કંઈક એમાં ગુજારણ થાય. શું કે વચમાં શાકભાજી થાય, બાજુમાં બોરડી રહે એટલે એ પ્રમાણથી અમારું ગુજારણ ચાલે જાય. સારું અમે આગળ વાત કરીશું. હા સાહેબ એટલી બડી મહેરબાની. જો કદાચ કલમવાળી બોરડી અમને જો કદાચ વિઘાકમાં થાય એવી કરી આલો તો શું કે 25 થડ હોય તો અમારે એનાથી અનુભવ કે મળે અને અમારી રોજગાર કંઈક વળી ગુજારણ ચાલે. હા બને છે.